જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે ગીતાજી સમજવા માટે કેટલી વાર વાંચવા જોઈએ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય તથા 700 શ્લોક આવેલા છે। નિત્ય ગીતાજીનો પાઠ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતા એ એટલું ગૂઢ રહસ્ય છે કે એકવાર વાંચવાથી તે સમજાતા નથી। તો આપણે જાણીશું કે કેટલી વાર ગીતાજી વાંચવાથી તે સમજાય છે અને તથા કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે। તો હવે આપણે જાણીએ સંપૂર્ણ જીવનકાળ દરમિયાન કેટલી વાર ગીતાજી વાંચવા જોઈએ તથા કેટલી વાર વાંચવાથી કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે તે પણ સાંભળીશું। પ્રથમ વાર ગીતાજી વાંચવાથી તે સમજાતા નથી। બીજી વાર ગીતાજી વાંચવાથી થોડા થોડા સમજમાં આવે છે। ત્રીજી વાર ગીતાજી વાંચવાથી સમજાઈ જાય છે। ચોથી વાર ગીતાજી વાંચવાથી તે પૂર્ણ સમજાઈ જાય છે। પાંચમી વાર ગીતાજી વાંચવાથી ગીતાનું જ્ઞાન મળવા લાગે છે। છઠ્ઠી વાર ગીતાજી વાંચવાથી કર્મને મહત્વ આપવું જોઈએ તે સમજાય છે। સાતમી વાર ગીતાજી વાંચવાથી ઘરમાંથી બધા કલેશો દૂર થાય છે। આઠમી વાર ગીતાજી વાંચવાથી બધા વિઘ્નો દૂર થાય છે। નવમી વાર ગીતાજી વાંચવાથી ઘર સમૃદ્ધ બને છે। 10મી વાર ગીતાજી વાંચવાથી વ્યક્તિ પૂર્ણ જ્ઞાની બને છે। 11મી વાર ગીતાજી વાંચવાથી વ્યક્તિ બહુ મોટો વેપારી બને છે। 12મી વાર ગીતાજી વાંચવાથી કૃષ્ણ જેવા ચતુર બને છે। 13મી વાર ગીતાજી વાંચવાથી કુશલ વક્તા બને છે। 14મી વાર ગીતાજી વાંચવાથી વ્યક્તિ 4 વર્ણોથી ઉપર હોય છે, એટલે કે બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય અને ક્ષત્રિયથી પણ તે ઉપર હોય છે। 15મી વાર ગીતાજી વાંચવાથી તે સ્વયં કૃષ્ણ બનાવી દે છે। 16મી વાર ગીતાજી વાંચવાથી આ સંસાર રૂપી મહાભારતમાં યુદ્ધ કરતા શીખવે છે। 17મી વાર ગીતાજી વાંચવાથી મોક્ષની તરફ આગળ વધવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। 18મી વાર ગીતાજી વાંચવાથી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે। તો શ્રીમદ ભગવદ્ ગીતાને સંપૂર્ણ જીવનકાળ દરમિયાન 18 વાર વાંચવા જોઈએ। 18 વાર ગીતાજી વાંચવાથી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે તથા સંપૂર્ણ જીવન જીવવાનો સાર પ્રાપ્ત થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।